નવો દાવો કોર્ટમાં દાખલ કરતી વખતે સૌપ્રથમ એ પ્રશ્ન ઊભો થાય છે કે કઈ કોર્ટમાં દાવો દાખલ કરવો। જો દાવો દાખલ કરવામાં તમે થોડી પણ ચૂક કરી જાઓ અને ખોટી કોર્ટમાં જો તમે દાવો દાખલ કરી દો તો ભવિષ્યમાં કોર્ટ છે તમારો દાવો છે એ ઓર્ડર 7 રૂલ 10 મુજબ તમારી પ્લેન છે એ પરત કરી શકે છે। મિત્રો, સીપીસી એટલે કે સિવિલ પ્રોસિજર કોડમાં કોર્ટની હુકુમત નક્કી કરવા માટેના થઈને 3 નિયમો ધ્યાનમાં રાખવા જરૂરી છે। એમાં સૌપ્રથમ પહેલો નિયમ છે નાણાકીય હુકુમત એટલે કે પેક્યુનરી જ્યુરિડિક્શન, કે કોર્ટમાં જે કેસ કે દાવો લાવવામાં આવે છે એમાં મિલકતની કિંમત કેટલી છે અથવા તો જે ક્લેમ કરવામાં આવે છે એ કેટલી રકમનો ક્લેમ છે એના આધારે કોર્ટનું જ્યુરિડિક્શન છે એ નક્કી થતું હોય છે કે ભાઈ આ સિનિયર ડિવિઝન સિવિલ જજમાં જશે કે ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં જશે। પછી બીજું છે ટેરિટોરિયલ એટલે કે ભૌગોલિક જ્યુરિડિક્શન, એટલે કોઈ પણ મિલકતને લગતા જો કોઈ પ્રશ્ન હોય, મિલકતને લગતી કોઈ તકરાર હોય તો જે કોર્ટના જ્યુરિડિક્શનમાં એ મિલકત આવેલી હોય એ જ્યુરિડિક્શનમાં દાવો દાખલ થઈ શકે। અને ત્રીજો જે મુદ્દો છે જ્યુરિડિક્શન ડિસાઇડ કરવાનો એ છે કોઝ ઓફ એક્શન, એટલે કોઈ પણ કરારનો ભંગ થયો હોય, કોઈ ઘટના એવી બની હોય, કોઈ ડેમેજ સ્યુટ ફાઇલ કરવાના હોય, ચેક બાઉન્સના કેસ હોય, આવા બધા કેસોમાં, આવા બધા દાવાઓમાં જો તમારે દાવો દાખલ કરવો હોય તો જ્યાં બનાવ બન્યો હોય કે જ્યાં કોઝ ઓફ એક્શન રેઇઝ થયું હોય એવી જગ્યાએ તમે દાવો દાખલ કરી શકો, અથવા તો સામેવાળો પક્ષ છે એટલે કે જે પ્રતિવાદી પક્ષ છે એ જ્યાં કોર્ટની જ્યુરિડિક્શનમાં રહેતો હોય એ જ્યુરિડિક્શનમાં તમે દાવો કરી શકો। એટલે જે ત્રીજા નંબરનો મુદ્દો છે કોઝ ઓફ એક્શનનો, એમાં 2 જગ્યાએ તમે દાવા દાખલ કરી શકો, એક તો જ્યાં કોઝ ઓફ એક્શન રેઇઝ થયો હોય એ જ્યુરિડિક્શનમાં, અથવા તો સામેવાળો પક્ષ જે જ્યુરિડિક્શનની કોર્ટમાં રહેતો હોય એ જ્યુરિડિક્શનમાં। તો મિત્રો, આ તો સીપીસીની હજી એબીસીડી છે। આવનારા એપિસોડમાં આપણે દાવાનું પ્લીડિંગના જે નિયમો છે, સુવર્ણ નિયમો, એની આપણે ચર્ચા કરવાના છે। તો કાયદાની વાતો સાથે જોડાયેલા રહેજો। દર અઠવાડિયે આપણે સિવિલ પ્રોસિજર કોડનો એક વિડીયો છે એ પ્રસારિત કરીએ છીએ અને આ તમામ શોર્ટ વિડીયોમાં આખું સીપીસી છે આપણે સમજાવવાના છે। મિત્રો, આ સીપીસીને લગતા લગભગ 100 જેટલા એપિસોડો આપણે પ્રસારિત કરવાના છે। તો કાયદાની વાતોને જો તમે ફોલો કે સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે જ કરી લેજો, કારણ કે આખું સીપીસી તમને અહીંયા સમજાવવામાં આવવાનું છે। ધન્યવાદ। આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી માટે કાયદાની વાતો સાથે જોડાયેલા રહો।